નમસ્કાર મિત્રો, થઈ ગયું ખેડૂતોનું આંદોલન પૂરું. બહુ મોટા પડે ખેડૂતોનું આંદોલન કરવા માટે નીકળ્યા હતા. થઈ ગયા તમારા પાટલા સાફ, ઠામડા ધોવાઈ ગયા. અમદાવાદ સુધી ખેડૂતોની રેલી એટલી સરસ રીતે પહોંચી. અમદાવાદથી કેમ ગાંધીનગર સુધી ન પહોંચી? બે નેતાઓ ભાઈજા સામ સામે એકબીજા ઉપર પ્રહારો કર્યા. આમાં પીસાડું કોણ? ખેડૂત. હવે કરો તમારે જે કરવું હોય એ. જમીન તમારી છે, ખેતરો તમારા છે, થાંભલા તમારા ખેતરમાં નખાય છે, તાર તમારા ખેતરમાં નખાય છે. શું કરી લીધું તમે લોકોએ આંદોલન કરીને? એક આ બાજુથી આવે, એક આ બાજુથી આવે, બંને એકબીજા પર આક્ષેપો લગાડે. એક ખેડૂતનો દીકરો એમ ન બોલ્યો કે અમારા ખેડૂતોનું આંદોલન છે, મહેરબાની કરીને આમાં કોઈ રાજકીય રોટલા ન શેકવા. આમાં કોણે રોક્યું આંદોલન? ભાજપ વાળાએ રોક્યું, આપ વાળાએ રોક્યું, કોંગ્રેસ વાળાએ રોક્યું. એટલે મારે ખેડૂતોને કહેવું છે કે તમે લોકો સમજદાર છો. જે કોઈ રાજકીય નેતા ખેડૂતોના આંદોલનમાં આવે છે એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવે છે. કારણ કે બે બાજુ વાહ નથી, એક બાજુ પેટ છે, એમને એનું પેટ ભરવાનું હોય છે. કોઈ પોતાના પૈસે પોતાના ખર્ચે આંદોલનમાં ન જોડાય. કંઈક ને કંઈક એને લાભ થતો હોય તો જ તમારી સાથે જોડાય. શું કરી લીધું તમે? હવે અત્યારે સગો ભાઈ સગા ભાઈનો નથી. આ રાજકારણીઓ જો તમારા આંદોલનની આ વચ્ચે આવે તો સ્વાભાવિક છે કે તમારું આંદોલન અડધે જ અટકી જવાનું. પોલીસ વાળા જે રીતે ખેતરોની અંદર ખેડૂતોને દંડા મારી મારીને બહાર કાઢતા હતા, પોલીસ વાળા અહીંયા આંદોલનની અંદર શાંતિપૂર્ણ રીતે જોતા હતા. સરસ મજાની રેલીઓ ચાલતી હતી, ટ્રેક્ટરો, ગાડીઓ, ફોર વ્હીલો બધું ચાલતું હતું. અમે બધું જોતા હતા. અમને એમ હતું કે ગાંધીનગર સુધી પહોંચશે આ લોકો, પણ અમદાવાદથી જ પાછા વાળી દીધા. કોણે તમારું આંદોલન રોક્યું અને શા માટે રોક્યું? કોઈ ખેડૂત એવું બોલ્યું કે ભાઈ આ અમારા ખેડૂતોનું આંદોલન છે, આમાં કોઈ રાજકીય રોટલા ન શેકતા? એક બાજુથી ફલાણા ભાઈ આવે, એક બાજુથી ફલાણા ભાઈ આવે અને ખેડૂતો નાન્યા રોકી દીધા. હવે શું કરશો? આ લડાઈ તમારી છે, તમારે લડવાની છે. તમારી અંદર એવી તાકાત હોય તો તમારે ખેડૂતોનો નેતા એક પેદા કરવો જોઈએ. એને રૂપિયા આપવા પડે, પૈસા આપવા પડે, બધી જ સહુલિયત આપવી પડે. પ્રવાસમાં જાય તો એના પૈસા આપવા પડે, ગાડીમાં ડીઝલ પુરાવવું પડે તો એના પૈસા આપવા પડે અને એને તમારે આગળ કરવો પડે. એ ખેડૂતોનો જે નેતા હોય એ જ તમારો સાચો નેતા. બાકી રાજકારણીઓ તો તમારા આંદોલનની અંદર આવીને પોતાના રોટલા જ શેકવાના છે. અમે બધું નરી આંખે જોયું. કદાચ મારા શબ્દો તમને કડવાઈ લાગતા હશે, પણ એટલું યાદ રાખજો કે દવા હંમેશા કડવી હોય છે. અમારા ખેતરોની અંદર થાંભલા નખાય છે, અમને યોગ્ય વળતર મળતું નથી. તમારે આ રજૂઆત કરવાની હતી. અધવચ્ચે તમારું આંદોલન ઊભી રાખી દીધું. નેતાઓ સામ સામે બાગડ્યા, પણ એક પણ ખેડૂતનો દીકરો ન બોલ્યો કે ભાઈ તમે શાંતિ રાખો, અમારા ખેડૂતોનું આંદોલન છે, આમાં કોઈ પ્રકારનો વિખવાદ કે કોઈ પ્રકારનું રાજકારણ અમારે ન જોઈએ. પણ શું કામ બોલે? ખેડૂતોને એવું હતું કે આ નેતાઓ આવ્યા છે, અમને ગાંધીનગર સુધી પહોંચાડશે. પણ ખેડૂતોને એ ખબર નથી કે નેતા કોઈ દી પોતાના સ્વાર્થ વગર આંદોલનમાં ન જોડાય. કારણ કે મેં કીધું એમ, એને બે બાજુ વાહ નથી, એક બાજુ પેટ છે, એમનું પેટ ભરવાનું હોય. તમને આશ્વાસન આપે, દિલાસો આપે, બધું જ આપશે. શું કરી લીધું તમે લોકોએ? કંઈ નહીં થયું. આવા તો ઘણા બધા આંદોલન અગાઉ પણ થયા, પણ ખેડૂતોની લડાઈ ખેડૂતોએ પોતાએ જ લડવી પડશે. ઘણા બધા પ્રશ્નો છે તમારા. પાણીના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, એના માટે ઘણું તમે લડ્યા. શું થયું આજ સુધીમાં તમારી સાથે? કોઈ નિરાકરણ આવ્યું? કંઈ નહીં. એવું કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર 50 લાખ ખેડૂત પરિવાર છે. સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, બધી જગ્યાએ, બનાસકાંઠા, સાબરકાંઠા, કેમ કોઈનું આવ્યું? એક ખેડૂત આવ્યો હોત ને ઘર દીઠ તો એ 50 લાખ ખેડૂતો ભેગા થાત અને કોઈ તમને રોકી ન શકે. સરકાર બધી સુવિધા આપે, પોલીસ પણ મંજૂરી આપે જો શાંતિપૂર્ણ રીતે તમે આંદોલન કર્યું હોત તો, રેલીઓ કાઢી હોત તો. પણ આ તમારી પોતાની લડાઈ છે. તમારી પોતાની લડાઈમાં જો તમારા જ ખેડૂતો ન આવે, જગતના તાત એકઠા ન થાય
તો તમારા માટે જે આંદોલનમાં આવે છે રાજકીય નેતાઓ, એ તો પોતાના જ રોટલા શેકવાના છે, પણ તમારી આંખ હજી નથી ઉઘડતી. તમારી અંદર જો દમ હોય, તાકાત હોય, તો તમારે તમારો ખેડૂતનો નેતા પોતે પેદા કરવો પડશે, તો જ તમારી દરેક વાતના નિરાકરણો આવશે. આજ સુધી તમે કેટલી વખત સરકાર સામે લડ્યા, શું થયું? કંઈ નહીં, કારણ કે ખેડૂતોની સરકાર છે જ નહીં. આ વિપક્ષના લોકો આવે તો એના રાજકીય રોટલા શેકીને વયા જાય. શું કર્યું? આખું આંદોલન રગદોળી નાખ્યું. સરસ મજાની રેલી ચાલતી હતી, અમે જોતા હતા બધું. ટ્રેક્ટરોની મોટી લાઈન હતી, ફોર વ્હીલરની લાઈન હતી, લોકો પગપાળા જતા હતા. એવું લાગતું હતું કે ગાંધીનગર સુધી આ પહોંચી જશે અને સરકારને ઝુકાવીને રહેશે. આ પણ કંઈ નહીં થયું. આંદોલન રસ્તામાં જ સમેટાઈ ગયું. હવે કરો મંથન તમે કે આની પાછળનું કારણ શું? શા માટે આંદોલન રસ્તામાં સમેટાઈ ગયું? ખેડૂતોની અંદર એવી તાકાત કેમ નથી કે ગાંધીનગર સુધી પહોંચે અને સરકારને ઝુકાવે, પ્રાઇવેટ કંપની વાળાને ઝુકાવે? જમીન તમારી છે ભાઈ, થાંભલા એમાં નખાવાના છે, તાર એમાં નખાવાના છે. અમારું કશું નથી જવાનું. અમને બળતરા થાય છે, પીડા થાય છે, એટલે અમે તમને લોકોને સત્ય હકીકત શું છે એ જણાવીએ છીએ. 50 લાખ ખેડૂત પરિવાર છે. એમ કોઈનું આવ્યું? તકલીફ તો બધા ખેડૂતનો છે, બધા જગતના તાતને નાની મોટી તકલીફો છે. કેમ કોઈ તમારા આંદોલનમાં જોડાયું નહીં? રાજકીય નેતાઓ કેમ તૂટી પડ્યા? જે લોકો ખેડૂતોના અઢળક પ્રશ્નો છે, વિધાનસભામાં એ લોકો એક શબ્દ નથી બોલી શકતા. આજે એ લોકો તમારા આંદોલનની અંદર આવ્યા અને આંદોલનને આખું ધૂળધાણી કરી નાખ્યું. એક ખેડૂતનો દીકરો ન બોલ્યો કે ભાઈ અમારા ખેડૂતોનું આંદોલન છે, અહીંયા કોઈએ રાજકીય વાત ન કરવી, પોતાના રોટલા ન શેકવા, અમારે ગાંધીનગર સુધી પહોંચવાનું છે, કોનામાં તાકાત છે અમને ગાંધીનગર સુધી લઈ જવાની, એ વાત કરો. એક પણ ખેડૂત એવું ન બોલ્યો. એટલે તમારું આંદોલન ત્યાં સમેટાઈ ગયું. અમને તકલીફ છે, પીડા છે, એટલે અમે બોલીએ છીએ, કારણ કે તમે જગતના તાત છો. મારી વાત કદાચ તમને કડવી લાગશે, નહીં ગમે, પણ શું કરશું? આ તમારી લડાઈ છે, તમારે પોતાએ જ લડવી પડશે. તમારી લડાઈ લડવા માટે બીજો કોઈ નહીં આવે, અને જે કોઈ આવશે એ પોતાના સ્વાર્થ માટે આવશે. રાજકારણીઓનું તો કામ જ છે રાજકારણ કરવાનું. તમે લોકો હજી નથી સમજતા. એટલા માટે જાગૃત બનો. હું તો દરેક ખેડૂતને કહું છું, સૌરાષ્ટ્રના દરેક ખેડૂતને કહું છું, જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમને ફોસલાવશે, લલચાવશે, પ્રકારના પ્રલોભનો આપશે, તમે એની વાતમાં આવી જશો અને ત્યાર પછી તમે પાછા મતય આપી દેશો. એટલે જાગૃત તમારે બનવાનું છે. વર્ષોથી ખેડૂતો લડતા આવે છે. એક 10,000 કરોડની સહાય કરી, એમાં તો ઢંઢેરો પીટી નાખ્યો હતો. આ ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ નખાય છે, તો એક પણ સત્તા પક્ષનો નેતા કે ધારાસભ્ય કેમ કોઈનો આવ્યો? કારણ કે એને ખબર છે પ્રાઇવેટ કંપની વાળા પાસેથી સારો એવો નફો મળવાનો છે. આપણે શું કામને બોલવું? વિપક્ષ વાળા હોય તો એમના રોટલા શેકવા માટે આવશે. અને ઓમે તમે વિપક્ષ ક્યાં રહેવા જ દીધો? તમારા માટે કોઈ લડે, તમારા માટે ઈમાનદારીથી કોઈ લડે એવો વિપક્ષ જ તમે ક્યાં રહેવા દીધો છે? અમે તો 1000 વાર કીધું કે 30 વર્ષથી તમે એકની એક સરકારને વોટ આપો છો, તો તમારું ભલું ક્યારેય નથી થવાનું. વર્ષોથી તમે લડો છો. શું થયું ખેડૂતોનું? કંઈ નહીં. એટલે અમે હાથ જોડીએ કે એક ખેડૂતોનો નેતા એવો પેદા કરો કે જે માત્ર તમારા માટે લડે, રાજકારણ કરવા માટે નહીં. એને રૂપિયા આપો, પૈસા આપો, બધી સહુલિયત આપો, જે કઈ સુવિધા જોવે એ આપો, અને જ્યારે આંદોલન કરવાનું હોય ત્યારે કયો એને કે ગાડોભાઈ તમારી ફોર્ચ્યુનર, ઇનોવા, કાર, સ્વિફ્ટ જે કાંઈ હોય, ટ્રક લાવો, બસ લાવો, ટ્રેક્ટરો લાવો, ડીઝલો પુરાવો, રસ્તામાં ચા પાણીની સુવિધા કરો, મસાલા છાશની સુવિધા કરો, જેમ અત્યારે વેચાતી હતી એમ. એ બધી સુવિધા તમારે ખેડૂતનો જે નેતા તમે પેદા કર્યો એને તમારે આપવી પડે, તો એ તમારા માટે લડે. બાકી રાજકારણી કોઈ આવશે એ તો પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવશે.
માટે જાગૃત બનો. મારી વાત કદાચ તમને કડવી લાગી હશે, પણ જ્યાં સુધી તમારી અંદર એકતા નહીં હોય ત્યાં સુધી તમારા એક પણ આંદોલન સફળ નથી થવાના. એટલું યાદ રાખજો તમે. કદાચ હું તમને આ મારા શબ્દો નહીં ગમતા હોય, પણ જે સચ્ચાઈ છે, જે હકીકત છે, અમને દુઃખ છે એટલે અમે તમારી સમક્ષ રજૂ કરી છે. જો તમારે તમારી લડાઈ છે એ જાતે લડવી હોય તો તમારે ખેડૂતોનો નેતા પેદા કરવો પડશે. ત્યાં સુધી તમને તમારી કોઈ પણ જાતની રેલી હોય, આંદોલન હોય, એમાં કોઈ જાતની સફળતા નહીં મળે. એટલું યાદ રાખજો તમે. વિડીયોની અંદર જે મેં વાત કરી, કદાચ તમને દુઃખ લાગ્યું હોય તો મને ક્ષમા કરજો, પણ મારી અંદર જે તકલીફ હતી એ તકલીફ મેં તમારી સમક્ષ રજૂ કરી છે. કદાચ મારા બે કડવા વેણથી તમે લોકો જાગૃત થાવ એટલા માટે મેં એવા શબ્દો કીધા છે કે તમારા આંદોલનનું સુરસુર્યું થઈ ગયું, ઠામડા ધોવાઈ ગયા. મને ખબર છે કે તમે જગતના તાત છો, પણ તમે એટલા બધા નબળા પણ નથી કે તમે પ્રાઇવેટ કંપની વાળાને કે સરકારને ઝુકાવી ના શકો. શાંતિપૂર્ણ રીતે આંદોલન કરો. કોઈ પણ સરકાર હોય એને ઝૂકવું જ પડે તમારી સામે. પણ તમારા આંદોલનની અંદર એવા નેતાઓ આવી જાય છે કે જે તમારા આંદોલનને રગદોળી નાખે છે. જાગૃત બનો દોસ્તો. વિડીયોને શેર કરજો જો મારી વાત તમને યોગ્ય લાગી હોય તો. જય જવાન, જય કિસાન.